તો કેમ છો મિત્રો? જે 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે જે આઈપીઓ ઓપન થવાના છે, ઘણા બધા છે, તેમાંથી એક આઈપીઓ છે કોનકોડ એન્વાયરો સિસ્ટમનો આઈપીઓ. આજના આ વિડીયોમાં આપણે રિવ્યૂ કરશું આઈપીઓનું અને જાણશું કે આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં, અને કરવું તો લોંગ ટર્મ પ્રમાણે કરવું કે પછી લિસ્ટિંગ ગેઇન પ્રમાણે કરવું. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો સૌથી પહેલાં જીએમપી જોઈએ તો અત્યારે અંદાજે લગભગ 10%ની આસપાસ ચાલે છે. આને માત્ર અંદાજો જ મારું, કારણ કે આ ફિક્સ ન હોય. તો જીએમપી તો અત્યારે ઓછી ચાલે છે, એવી કંઈ ખાસ ડિમાન્ડ છે નહીં. પછી મિત્રો એન્કર લિસ્ટની વાત કરીએ તો બહુ કંઈ ખાસ નથી આવી, મીડિયમ છે એન્કર લિસ્ટ. મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ, કોટક, બંધન જેવા નામો છે. ત્યાર પછી એફઆઈઆઈમાં મોર્ગન સ્ટેનલી, સોશિયેટ જનરલ જેવા મોટા નામો છે. પછી મિત્રો આ કંપનીની ડિટેલ વિશે જાણીએ તો કંપની 1999માં ઇન્કોર્પોરેટ થઈ હતી, એટલે લગભગ 25 વર્ષ જેવું થઈ ગયું છે કંપનીને પોતાના સેક્ટરની અંદર. આ કંપની મિત્રો વેસ્ટેજ પાણી હોય તેનું ટ્રીટમેન્ટ કરવું, એને રિયુઝ માટે ઉપયોગમાં લેવા માટેના જે પ્લાન્ટ હોય એ પ્લાન્ટ વેચે છે. આવું બધું કંપની કામ કરે છે. ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ટેકનોલોજી છે, તેનાથી પ્રદૂષણ થતું નથી. આનું વધુ પડતું કામ મિત્રો મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓમાં હોય છે, જેમ કે ફાર્મા ઇન્ડસ્ટ્રી, પછી આપણે આ કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય એમાં આનું કામ હોય છે. આના ટોટલ 377 વર્લ્ડ વાઇડ કસ્ટમર છે, જેમાંથી અમેરિકા છે, આફ્રિકા જેવા દેશોમાં છે. તેમાંથી 353 જેવા ડોમેસ્ટિક કસ્ટમરો પણ છે. તેમાંથી મોટા નામ કહીએ તો ગ્રાસિમ જેવા આના કસ્ટમરો છે. આની 2 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, એક ઇન્ડિયામાં છે અને એક યુએઈમાં છે. પછી મિત્રો આના ફાઇનાન્શિયલની વાત કરીએ તો ફાઇનાન્શિયલ 2022થી 2024 સુધીના અને FY25ના 31 ઓગસ્ટ 2024 સુધીના આપવામાં આવ્યા છે. એસેટની અંદર દર વર્ષે ગ્રોથ છે, 536 કરોડથી 640 કરોડ સુધી પહોંચ્યા છે એસેટ. રેવન્યુ 337 કરોડથી 512 કરોડનું થયું છે. પ્રોફિટ 16 કરોડથી 41 કરોડ સુધી પહોંચ્યો છે, એટલે આમાં પણ સારી ગ્રોથ છે. પછી એને પ્રોફિટ માર્જિન કાઢીએ તો ગયા વર્ષે 5%ની આસપાસ હતા, જે અત્યારે 8%ની આસપાસ છે, એટલે તેમાં પણ સારી ગ્રોથ છે. ત્યાર પછી નેટવર્થમાં પણ વધારો થયો છે. રિઝર્વ 300 કરોડની આસપાસ છે. ત્યાર પછી દેણું જોઈએ તો 167 કરોડ રૂપિયાનું કંપની ઉપર દેણું છે, જે આઈપીઓના પૈસાથી કંપની દેણું ચૂકવવામાં ઉપયોગમાં લેવામાં નહીં આવે. ROE ROCE 13થી 14%ની આસપાસ છે, તે થોડીક ઓછી છે. મિનિમમ 15%ની આસપાસ હોય તો સારું કહેવાય. પછી આનો પી છે 30ની આસપાસ, ફેસ વેલ્યુ ₹5 ઉપર. આની કંપનીઓનો જોઈએ તો 25થી 76ની વચ્ચે પીઈ આવે છે. પછી ઓવરઓલ ફાઇનાન્શિયલ જોઈએ તો રેવન્યુમાં ગ્રોથ છે, પ્રોફિટમાં પણ ગ્રોથ છે, પ્રોફિટ માર્જિન પણ વધ્યા છે. બાકી ROE ROCEમાં ઓછી છે. બાકી વેલ્યુએશન થોડીક મોંઘી છે, સસ્તી હોત થોડીક તો વધારે સારું રહેત. પણ મોંઘી પણ નથી. પછી આઈપીઓની ડિટેલ જોઈએ તો 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે આઈપીઓ ઓપન રહેશે. ફેસ વેલ્યુ છે ₹5 પર શેર. પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યું છે 665થી 701ની વચ્ચે અને 21 શેરનો એક લોટ છે. ટોટલ ઇસ્યુ સાઇઝ છે 500 કરોડની, તેમાંથી 175 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને 325 કરોડનો OFS છે. રિટેલ પોર્શન 35%નું રાખવામાં આવ્યું છે અને લિસ્ટિંગ ડેટ 27 ડિસેમ્બર. તો આ થઈ ગઈ પૂરા આઈપીઓની ડિટેલ. તો સૌથી પહેલાં લિસ્ટિંગ ગેઇન પ્રમાણે જોઈએ તો અત્યારે જીએમપી 10%ની આસપાસ, એટલે કે ઓછી બતાવે છે. ત્યાર પછી એન્કર લિસ્ટ ઠીકઠાક એવી આવી છે. ત્યાર પછી છે વેલ્યુએશન બહુ કંઈ મોંઘી છે નહીં. ત્યાર પછી છે સબસ્ક્રિપ્શન, તો તે હજી આજે ખબર પડશે સબસ્ક્રિપ્શન કેવા સારા મળે છે. બાકી ઉમ્મીદ છે કે સબસ્ક્રિપ્શન સારા મળે એવી. બાકી આપણે ઓવરઓલ રાહ જોવી જોઈએ, કારણ કે માર્કેટમાં કેવી ડિમાન્ડ રહે છે. ઘણા બધા આઈપીઓ છે, એટલે ફંડ લોકોનું બધામાં બટાઈ જશે. બાકી હું તો લાસ્ટ ડેની રાહ જોવાનો છું. તમે લોકો શું કરવાનો છો આપણે કોમેન્ટ કરી જણાવજો. અને મારા તરફથી કોઈ એપ્લાય કરવાની કે નહીં કરવાની સલાહ નથી, ડિસિઝન તમારે પોતાએ જ લેવાનું છે. ત્યાર પછી મિત્રો લોંગ ટર્મ પ્રમાણે પોઝિટિવ અને નેગેટિવ બંને જોઈ લઈએ. પછી મિત્રો પોઝિટિવમાં જોઈએ તો સેક્ટર સારું છે, પ્રોફિટ માર્જિન પણ સારા છે, રેવન્યુ પ્રોફિટમાં સારી ગ્રોથ છે, વેલ્યુએશન પણ ઠીક છે, એન્કર લિસ્ટ પણ ઠીકઠાક આવી છે.
પછી નેગેટિવમાં જોઈએ તો એક જ છે, કંપની ઉપર થોડુંક દેણું વધારે છે, બાકી બીજું કંઈ ખાસ નેગેટિવમાં નથી. ઓવરઓલ જોઈએ તો કાંઈ ખાસ એવો વાંધો લાગતો નથી. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં.